નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે કે દ્વિતીય પરીક્ષા 2026માં વિજ્ઞાન વિષયમાં કયા કયા મોસ્ટ ટાઈમ આકૃતિવાળા પ્રશ્નો જોવા મળે. બરાબર, તો મેં અમુક પ્રશ્નો આકૃતિવાળા કાઢ્યા છે, તો ખાસ આમાં ધ્યાન આપજો. બરાબર, વિભાગ સી અને ડી એટલે કે 3 ગુણમાં અને 4 ગુણમાં જે આકૃતિવાળા પ્રશ્નો તમને જોવા મળે છે એ બધા આપણે મૂક્યા છે. બરાબર, તો પહેલો પ્રશ્ન જોઈએ મિત્રો કે મનુષ્યનું પાચન તંત્રની સ્વચ્છ આકૃતિ દોરી સમજાવો. મનુષ્યના પાચન તંત્રની સ્વચ્છ આકૃતિ દોરી સમજાવવાની. બરાબર. બીજો પ્રશ્ન કે મનુષ્યનું શ્વસન તંત્ર સમજાવો. કયો પ્રશ્ન? તો કે મનુષ્યનું શ્વસન તંત્ર સમજાવો. ચલો આગળ. ત્રીજા નંબરનો પ્રશ્ન મનુષ્યનું ઉત્સર્જન તંત્ર સમજાવો. જો 3 પ્રશ્નો એક જ ચેપ્ટરના છે. મનુષ્યનું પાચન, શ્વસન અને ઉત્સર્જન, આ 3 તંત્રમાંથી એક તંત્ર 100% આવશે. મનુષ્યનું પાચન તંત્ર, શ્વસન તંત્ર અને ઉત્સર્જન તંત્ર. બરાબર, તો ખાસ આ 3 પ્રશ્નો કરી નાખવા. વિભાગ ડી માટે મનુષ્યનું હૃદય આકૃતિ દોરી સમજાવો. માનવ હૃદય આકૃતિ દોરીને સમજાવવાનું 4 ગુણમાં પૂછાય છે વિભાગ ડીમાં, કે મનુષ્યનું હૃદય આકૃતિ દોરી સમજાવો. આગળ, મનુષ્યનું મગજ આકૃતિ દોરી સમજાવો. માનવ મગજ 3 ગુણમાં પૂછાય વિભાગ સીમાં, કે મનુષ્યનું મગજની સ્વચ્છ આકૃતિ દોરી એના વિવિધ ભાગો વિશે સમજૂતી આપો. 3 ગુણનો પૂછાય. બરાબર. પ્રશ્ન નંબર 5. ચલો આગળનો પ્રશ્ન કે પુષ્પ એટલે શું? પુષ્પના પ્રજનન ભાગો અને તેના આધારે પુષ્પના પ્રકાર સમજાવો. એટલે પુષ્પની આકૃતિ દોરવાની અને એના દરેક ભાગો વિશે તમારે સમજૂતી આપવાની. વિભાગ ડીમાં 4 ગુણમાં આ પ્રશ્ન પૂછાય. આગળ, પુરુષનું પ્રજનન તંત્ર આકૃતિ દોરી સમજાવો. પુરુષનું પ્રજનન તંત્ર, બરાબર, આકૃતિ દોરી સમજાવવાનું. વિભાગ સીમાં પૂછાય 3 ગુણમાં. એના પછી પ્રશ્ન નંબર 8 કે સ્ત્રીનું પ્રજનન તંત્ર આકૃતિ સમજાવો. પુરુષ અને સ્ત્રી આ બંનેમાંથી એક પ્રશ્ન તમને જોવા મળશે. જેમ સમાંતર જોડાણ અને શ્રેણી જોડાણ આ બંનેમાંથી તમને એક પ્રશ્ન જોવા મળશે, એ જ પ્રમાણે સ્ત્રી અને પુરુષનું આ બંનેમાંથી એક પ્રશ્ન તમને 100% જોવા મળશે. તો બંને કરી નાખજો. ચલો આગળ. 9મો પ્રશ્ન માનવ આંખની આકૃતિ દોરી વિવિધ ભાગો વિશે સમજૂતી આપો. માનવ આંખની આકૃતિ દોરવાની અને એના દરેક ભાગો વિશે સમજૂતી આપવાની. બરાબર, આકૃતિનું નામ નિર્દેશ કરવાનું છે અને પછી દરેક ભાગો વિશે સમજૂતી તમારે આપવાની છે. આગળનો પ્રશ્ન લઘુ દ્રષ્ટિની ખામી એટલે શું સમજાવો. લઘુ દ્રષ્ટિ અને ગુરુ દ્રષ્ટિ આ બંનેમાંથી એક પ્રશ્ન જોવા મળશે. લઘુ દ્રષ્ટિની ખામી એટલે શું? બરાબર, તેના વિશે સમજૂતી આપો. આગળ 11મો પ્રશ્ન ગુરુ દ્રષ્ટિની ખામી એટલે શું? તેના વિશે સમજૂતી આપો. લઘુ દ્રષ્ટિ અને ગુરુ દ્રષ્ટિ બંને આઈએમપી. ચલો 12મો પ્રશ્ન વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત થવાનું કારણ જણાવો. વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત થવાનું કારણ. બરાબર, આને પણ આકૃતિ દોરીને તમારા વિભાગ સીમાં પૂછાય 3 ગુણમાં આ પ્રશ્ન, તો ખાસ કરી નાખો. 13મો પ્રશ્ન વિદ્યુત ફ્યુઝ પર ટૂંક નોંધ લખો. ફ્યુઝ વિશે, ફ્યુઝની સ્વચ્છ આકૃતિ દોરી 3 ગુણમાં પ્રશ્ન પૂછાય કે વિદ્યુત ફ્યુઝ વિશે સમજૂતી આપો. ચલો 14મો પ્રશ્ન સોલેનોઇડ એટલે શું? વિદ્યુત પ્રવાહ આધારિત સોલેનોઇડની લીધે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની અસર ચર્ચા કરો. બરાબર, તો સમજો વિભાગ ડીમાં 4 ગુણમાં સોલેનોઇડનો પ્રશ્ન તમને જોવા મળશે. મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે, કેમ કે આ વર્ષે, બરાબર, આ વર્ષે તમને 100% જોવા મળશે. ગઈ સાલ પૂછાયું નથી એટલે આ વર્ષે તમને જોવા મળશે સોલેનોઇડ વાળો. અને બોન્ડ માટે પણ આ પ્રશ્ન કે સોલેનોઇડ એટલે શું. એના પછીનો 15મો ધાતુઓના શુદ્ધિકરણ માટેની વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ પદ્ધતિ. વિભાગ સીમાં મોસ્ટ ટાઈમ પ્રશ્ન, વિભાગ સી માટે 3 ગુણ માટે. આગળનો પ્રશ્ન ટૂંક નોંધ લખો કાર્બનના અપરૂપો. 4 ગુણ માટે મોસ્ટ ટાઈમ પ્રશ્ન. કાર્બનના 3 અપરૂપો. બરાબર ને, તો ખાસ કરી નાખો વિભાગ ડી માટે. ચલો એના પછી છેલ્લો પ્રશ્ન મિસલ રચનાની ક્રિયાવિધિ સમજાવો. મિસલ રચના 3 ગુણમાં પૂછાય. તો મિત્રો આ હતા વિભાગ સી અને ડી માટે મોસ્ટ ટાઈમ પ્રશ્ન કે જે આકૃતિવાળા હતા. બરાબર, તમે આટલા પ્રશ્નો તૈયાર કરો છો તો આના બારનો એક પણ આકૃતિવાળો પ્રશ્ન ના આવે. બરાબર, આમાંથી જ તમને જોવા મળે. તો ખાસ આટલા પ્રશ્નો પહેલાં કરજો આકૃતિવાળા. બરાબર, કેમ કે અમુક જે મેં આઈએમપી પ્રશ્નો આપ્યા એમાં દરેક પ્રશ્નનો સમાવેશ થાય છે વિભાગ સી અને ડી માટે. એટલે તમારા દરેક બંને બાજુ ફાયદો છે. એક તો આઈએમપી પ્રશ્નમાં પણ ફાયદો અને આકૃતિવાળા પ્રશ્નમાં પણ ફાયદો. તો ખાસ કરી નાખજો. થેન્ક યુ મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.